તો વાત કરીએ ખેડાની. ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલા શ્રી રણછોડરાયજી મંદિર ખાતે 7 સપ્ટેમ્બર ભાદરવા સુદ પૂનમના દિવસે આવનારા જે ખગ્રાસ ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રહણને કારણે 6 સપ્ટેમ્બરથી મોડી રાત્રે સવારે 3:15 વાગ્યે મંગળા આરતી યોજાવાની છે, જ્યારે સવારે 4:30 વાગ્યાથી દર્શન માટે મંદિરના દ્વાર ખોલવાના છે. દિવસ દરમિયાન સમયાંતરે દર્શન બંધ ખુલ્લા રાખવામાં આવશે અને બપોરે 2 વાગ્યા સુધી જ ભક્તોને દર્શન મળશે. ત્યારબાદ શ્રીજી મહારાજ પોઢી જશે અને મંદિરના દ્વાર પણ બંધ રહેવાના છે. ગ્રહણ બાદ બીજા દિવસે સવારે 6:45 વાગ્યાથી મંગળા આરતી સહિતના દર્શન નિયમિત રીતે ચાલુ થશે. ઇન્ચાર્જ મેનેજર તરીકે રાજા રણછોડજી મંદિરમાં આ વખતની પૂનમમાં દર્શન કઈ રીતે ખુલ્લા રહેશે? 7/9/2025 રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાના કારણે વેદ પ્રમાણે 6/9/2025 રોજ મોડી રાત્રિના એટલે કે સવારના 3:15 મંગળા આરતીના દર્શન કરાવવામાં આવશે. મંગળા આરતીના દર્શન જે 4:30 વાગ્યા સુધી સતત ખુલ્લા રહેશે. 4:30 થી 5 વાગ્યા સુધી. રાકેશભાઈ, ઇન્ચાર્જ મેનેજર તરીકે રાજા રણછોડજી મંદિરમાં આ વખતની પૂનમ. તો શિક્ષક એ માત્ર જ્ઞાન આપનારો જ નહીં પરંતુ જીવનમાં નવી દિશા દર્શાવતો માર્ગદર્શક પણ કહેવામાં આવે છે. આવા જ એક વિદ્વાન અને સંસ્કૃત પ્રેમી યુવાન શિક્ષક શ્રી જિગ્નેશભાઈ પંડ્યા દ્વારા રચિત શ્રી શુકન યજુર્વેદ સંહિતા ગ્રંથનું આજે ડાકોરના પવિત્ર રણછોડરાય મંદિર ખાતે વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી પધારેલ વૈદિક પાઠ ભણનાર બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે શુભ શરૂઆત કરી હતી. ગ્રંથ વિમોચન કાર્યક્રમ સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરતો એક વિશિષ્ટ કાર્યક્રમ બન્યો હતો. મહેશભાઈ પાઠક. મહેશભાઈ, રણછોડજી મંદિરમાં અને ખાસ આજે ગુરુદેવો બધા ભેગા થયા, શું કારણ, શું કહે છે? આજનો દિવસ પવિત્ર દિવસ છે અને આજના દિવસમાં જિગ્નેશભાઈ જોશી કે જેઓ ગુજરાતના શુક્લ યજુર્વેદના મૂર્ધન્ય પંડિત છે, એમના દ્વારા આજે એક શુદ્ધ શુક્લ યજુર્વેદ સંહિતા પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ આજે હતો. એ નિમિત્તે આજે શુક્લ યજુર્વેદના બધા વિદ્વાનો આજે અહીંયા ભેગા થયેલા છે. આજે જે યજુર્વેદ છે એનું જે વિમોચન કરવામાં આવ્યું છે, જે